ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું ઓરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ગાજર ઇડલી. તો એના હારું આપણે ગાજર લીધા છે બે. આ રીતના આપણે તો આ બે ગાજર એટલે 250 ગ્રામ ગાજર છે આ. અને રવો તો આ 2 કપ આપણે રવો લીધો છે. અને દહીં તો અડધો કપ જેટલું દહીં લીધું. મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે. થોડોક આપણે એમાં ઈનો નાખશું. અને એની માટે આપણે ચટણી બનાવશું ભેગી લસણવાળી. તો આ લસણ લીધું છે આટલું, 2 મરચાં અને લીલા ધાણા, અને મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે, અને તેલ ખાલી ઇડલી સ્ટેન્ડમાં લગાવવા માટે આપણે, બસ એટલું જ. તો પહેલાં આપણે આ ગાજર છે એને છાલ કાઢીને ટુકડા કરી લેવું. આ રીતે આપણે છાલ કાઢી લેવું. કોઈ પણ ગાજર તમારી પાસે હોય એ તમે લઈ શકો, પણ આ ઓરેન્જ હોય તો આ સારા લાગે છે. અને આ બધી સિઝનમાં આ ગાજર મળતા હોય છે. તો આને આપણે હવે ડાયરેક્ટ લઈ લઉં મિક્સર જારમાં. આને આપણે પીસીને પ્યુરી બનાવવાની છે. તો જરૂર પડે તો થોડુંક પાણી એમાં પીસવામાં નાખવાનું. ગાજરમાં જરૂર પડે થોડુંક એમ. તો 2 ગાજર આપણે આમાં લઈ લઉં આ રીતે સુધારીને. તો ગાજર 2 આપણે આમાં ટુકડા કરીને લઈ લીધા છે. તો થોડુંક પાણી નાખીશું પીસવા માટે. આ રીતે થોડુંક આટલું, અડધો કપ જેટલું એમ. હવે આને આપણે પીસી લેવું મિક્સર જારમાં. તો ગાજર આપણે આ રીતે પીસી લીધું છે. એકદમ મસ્ત થઈ ગયું. થોડુંક પાણી નાખવું પડે પીસવામાં એમ. હવે આપણે આ રવો છે એને આમાં લઈ લેવું. અને એની અંદર નાખી દેવું આ ગાજરની પ્યુરી બનાવી એ. આને મિક્સ કરી લેવું આપણે. આના ભેગું નાખી દેવું દહીં. પહેલાં આ બધું મિક્સ કરી લેવાનું, પછી જરૂર પડે તો પાણી એમાં નાખવાનું એમ. આમાં થોડુંક પાણી નાખશું હવે. તો આ દહીંવાળામાં નાખીને થોડુંક હજી અડધો કપ જેટલું. તો આને એમાં નાખી દેવું. આને આપણે થોડીક વાર પલાળવા દેવું, 5-7 મિનિટ માટે. તો રવો છે એટલે એટલી વારમાં પલળી જાય એમ. તો આપણે પલળે ત્યાં સુધીમાં આપણે આ ઇડલી જેમાં મૂકવાની છે એમાં થોડુંક તેલ લગાવી લેવું. આ રીતે બધામાં લગાવી લેવું. અને પાણી આપણે ગરમ મૂકી દીધું. એટલે ઇડલીને બનાવતા વાર નથી લાગતી, ફટાફટ થઈ જાય છે. આપણે તૈયારી કરી રાખીએ ને અગાઉ, એટલે 10 મિનિટમાં ઇડલી રેડી થઈ જાય એમ. આ રીતે. તો હવે આપણે આને પલળી ગયું છે. એમાં મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે. અને મિક્સ કરી લેવું.
તો આમાં આપણે નાખી દઈશું ઈનો, અને ઉપર થોડુંક પાણી નાખશું ઈનોની ઉપર, અને મિક્સ કરી લેવું. આ રીતે. તો હવે આપણે ઇડલી સ્ટેન્ડમાં ભરી દેવું. આ નીચેની પ્લેટ છે એમાં થોડુંક ઓછું નાખીશું, કેમ કે ફૂલાય એટલે પાછી મોટી થાય એટલે ઉપર ચોંટી જાય, એટલે થોડુંક ઓછું નાખીશું. તો બધાયમાં આ રીતે ભરી દેવું આપણે. તો બધી આપણે ભરી લીધી છે. હવે આમને મૂકી દેવું આપણે. પાણી ગરમ એકદમ થઈ ગયું છે. તો આને ઢાંકીને પાકવા દેવું 5 મિનિટ, પછી જોઈ લેવું આપણે. તો એ પાકે ત્યાં આપણે ચટણી બનાવશું આના ભેગી ખાવા મસ્ત લસણવાળી. તો આ લસણ આમાં લઈ લેવું ને મરચાં. તો મરચાં તમે તમારા હિસાબેથી ખાસ નાખી શકો એમ. આ રીતે અને ધાણા લીલા. તો લીલા ધાણા આપણે આ રીતે દાંઠિયા હારે જ લઈ લીધા છે. આમાં આપણે થોડુંક દહીં નાખીશું પીસવામાં, અને થોડું પાણી. તો 2 ચમચી જેટલું એમાં દહીં નાખીશું આપણે. થોડુંક એમાં પાણી નાખીશું, અને મીઠું. આને આપણે પીસી લેવું. તો આ ચટણી આપણે પીસી લીધી છે આ રીતની. તો એને એક વાટકામાં કાઢી લેવું આપણે. મસ્ત લાગે છે લસણવાળી આ રીતની ઇડલી ભેગી ખાવામાં. લીલા ધાણા અને લસણ આ રીતે થોડુંક દહીં નાખીએ એટલે થોડી ખટાશ આવે. હવે આપણે ઇડલી જોઈ લેવું. એકદમ સરસ ફૂલી ગઈ છે. ચાકુથી ચેક કરી લેવું. તો ચાકુમાં ચોટતી નથી એટલે પાકી ગઈ આ રીતની. તો આપણે ગેસ બંધ કરી દેવું અને બહાર કાઢી લેવું. અને થોડીક ઠંડી થવા દેવું, કેમ કે ગરમા ગરમ બહાર ન કઢાય, નહીંતર તળિયે એમાં ચોટી જાય. એટલે અને થોડુંક ઠંડુ થવા દેવું. તો આને થોડીક ઠંડી કરી લીધીશ. તો હવે આપણે એમાંથી કાઢી લેવું આ રીતે ચાકુથી. એકદમ મસ્ત ઇડલી થઈ ગઈ છે, સોફ્ટ. તો આને પ્લેટમાં રાખી લેવું. અને આને લીલી ચટણી, તો ચટણી આપણે પ્લેટમાં આ વાટકીમાં કાઢી લીધી છે. મસ્ત લાગે છે. ગાજરનો સેજ મીઠા જેવો સ્વાદ આવે, અને એકદમ લસણવાળી તીખી ચટણી એમ એકદમ ખાવામાં બેસ્ટ લાગે. તો બધી આપણે પ્લેટમાં ગોઠવી દીધી છે, અને બીજી આપણે આમાં મૂકી દીધી છે. તો આને આપણે ઓલી ઈદડાની જે થાળી હોય ઢોકળાવાળી એમાં મૂકી દીધું. તો આ રીતે તમે બનાવી શકો કે આ નીકળે ત્યાં બીજી આપણે મુકાઈ જાય એમ.
તો તૈયાર છે આપણી ગાજરવાળી ઇડલી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ ગાજરવાળી ઇડલી.